રાજ્યમાં સ્થાનિક સ્વરાજના સ્તંભ સમાન ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો પટારામાંથી ધીમે ધીમે ખુલવા લાગ્યા છે। તમામ મતદાન કેન્દ્ર બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બીજી તરફ વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં સમર્થકો મતદાન કેન્દ્ર બહાર આવીને ઉભા રહી ગયા છે અને તેમના ઉમેદવારનું નામ પટારામાંથી નીકળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। રાજ્યના મહાનગરોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરપંચ માટેનો સંગ્રામ શરૂ થઈ ચૂક્યો છે। રાજ્યના સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં મતગણનાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ઉમેદવારો અને તેમના સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચૂંટણી પરિણામોની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ઠેર ઠેર ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિજેતાઓ અને તેમના સમર્થકો ઠેર ઠેર જશ્ન મનાવતા જોવા મળી રહ્યા છે। રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીના પરિણામો બાદ દરેક વ્યક્તિ ઉજ્જવળ ભવિષ્યની આશાઓ સાથે આ જશ્નમાં સામેલ થઈને ખુશીથી ઝૂમી રહ્યાના દ્રશ્યો પણ આજે રાજ્યમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઈ ચૂક્યા છે। મતદાન કેન્દ્રની બહાર કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। વિજેતા ઉમેદવારના સમર્થકો અહીં ઢોલ નગારા સાથે દોડી આવ્યા છે અને પોતાના ઉમેદવારની જીતને વધાવી રહ્યા છે। ગામોમાં વિજેતા ઉમેદવારના સમર્થકો દ્વારા સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। મહત્વનું છે કે મતગણતરી કેન્દ્રની બહાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે। પરિણામોના પટારા ખુલી રહ્યા છે ત્યારે ભાજપાએ પોતાના સમર્થનવાળા સભ્યોની જીત થયાનું જણાવીને રાજકોટ અને સુરતના ભાજપ કાર્યાલયો પર એકબીજાનો રંગ અને ગુલાલ લગાવી જીતને વધાવી રહ્યા છે। પરંતુ પેનલો ક્યાંક ઉભી હોય છે, ભાજપ પ્રેરિત પેનલ હોય છે, કોંગ્રેસ પ્રેરિત પેનલ હોય છે। આપ આ જીતને કેવી રીતે જોવો છો? આગામી દિવસોમાં આ પાયાની ચૂંટણીઓ કહેવાતી હોય છે, શું કહેશો? ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સમરસ ગ્રામ પંચાયતો જે થતી હોય એમાં રાજકોટ જિલ્લાનો સૌથી પહેલો નંબર આવ્યો છે। એટલે એ જોતા સમરસતાનું જે વાતાવરણ પણ એક ઊભું થયું છે। પાર્ટીનું સિમ્બોલ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડતા હોય છે તો એમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારા એવા પ્રમાણમાં લોકોનું એને જન સમર્થન મળી રહ્યું છે। ડેપ્યુટી મેયર, આપને પૂછવા માંગીશ ડોક્ટર કે જે રીતે આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટો વિજય થયો છે, શું કહેશો? દરેક લોકોએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ વિજયથી વધાવ્યા છે। ભારતીય જનતા પાર્ટીની તમામ ચૂંટણીઓમાં વિજય જોવા મળે છે। એ જ બતાવે છે કે દરેક લોકો ભારતીય જનતા પાર્ટીની સરકારથી ખૂબ જ ખુશ છે અને એની કામગીરી છે એ લોકો સુધી પહોંચી ગઈ છે। ખાસ આ જે ચૂંટણી હોય છે તે પાયાની ચૂંટણીઓ કહેવાતી હોય છે। અહીંથી જ આખું રાજકારણ શરૂ થતું હોય છે, કેવી રીતે કહેશો? જે રીતે તમે જાણો છો તે રીતે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે અને આ જ બતાવે છે કે પાયાના કાર્યકર્તાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી માટે એટલી જ લાગણી છે અને એટલી જ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીનો ભવ્ય વિજય થયો છે। રાજ્યના પરિણામોમાં વિજેતા ઘોષિત થયા છે તેમના માટે ફટાકડા ફોડીને જીતને વધાવવામાં આવી રહી છે। વિજેતાઓના સરઘસ પણ કાઢવામાં આવી રહ્યા છે જેમાં વિજેતાઓને નાચગાન સાથે લોકો વધાવી રહ્યા છે। ગુલાલની છોડો અને ઢોલ નગારા સાથે ચોતરફ હર્ષોલ્લાસનું વાતાવરણ બની રહ્યું છે તો કોઈ સ્થળોએ ઉજવણીમાં ધક્કામુક્કીના પણ બનાવો સામે આવ્યા છે। ગ્રામ્ય સંસ્કૃતિમાં ઢોલનું મહત્વ અને સ્થાન પણ દેખાઈ રહ્યું છે। ઢોલ ભારતીય સંસ્કૃતિમાં હંમેશાથી મહત્વનું સ્થાન ધરાવે છે પરંતુ ડીજે અને બેન્ડના આજના જમાનામાં ઉજવણી માટે ઢોલનું સ્થાન લુપ્ત થતું જાય છે। ત્યારે ચૂંટણી પરિણામો જાહેર થતાની સાથે રાજ્યના ગામડાઓમાં ઢોલ નગારા સાથે પૂરજોશથી અને અદમ્ય ઉત્સાહથી વિજેતાઓની આ મહાસંગ્રામમાં થયેલી જીતને વધાવવામાં આવી રહી છે। રાજ્ય ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ ચોતરફ વિજયી ઉમેદવારો માટે ઉત્સાહિત સમર્થકોની ભીડ જોવા મળી રહી છે। સમર્થકોએ વિજયના પ્રતિક સમાન ફટાકડા ફોડીને જબરદસ્ત ઉત્સાહ દાખવ્યો છે। ઉત્સાહના ભાગરૂપે ફટાકડા ફોડીને હારમાળાઓને ઠેર ઠેર ફોડવામાં આવી રહી છે। સુરતમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ ચૂકી છે। ઉમેદવારોના સમર્થનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં રસ્તા પર આવીને લોકો
ઢોલ નગારાઓ સાથે નાચીને ઝૂમી ઉઠ્યા હતા. તો બધા ચૂંટાયેલા ઉમેદવારો હવે આવનારા સમયમાં પોતાના વિસ્તારોમાં વિકાસની બાંહેધરી પણ આપી રહ્યા છે. અમદાવાદના દસક્રોઈમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. વિજેતા ઉમેદવારે ભવિષ્યમાં દસક્રોઈ વિસ્તારમાં વિકાસના કાર્યો કરવાનો દાવો પણ કર્યો છે. તો તેમને મળેલા સમર્થન માટે હર્ષ પણ દાખવ્યો છે. ગામના સરપંચ મહેન્દ્રભાઈ પટેલ. મહેન્દ્રભાઈ, ખાસ કરીને તમારા ગામનો કયા પ્રકારનો વિકાસ કરવાના ઝંખો છો? દરેક પ્રકારના વિકાસ કરવા માંગુ છું. ગંદકીથી માંડીને રોડ રસ્તા, પાણીનું આ તે બધું. મારા પત્ની માજી સરપંચ હતા, એમને પાણીનું તો જે સમસ્યા હતી એ દૂર કરી છે પ્રમુખશ્રી, અમારા સંગઠનના પ્રમુખશ્રી નિકુંજભાઈના મદદથી. જે અમારે રોડ અધૂરા હતા, જે કાચી નહેરો હતી, એમાં એક નહેર પાસ કરાઈ છે નિકુંજભાઈના મદદથી, એ પણ પૂર્ણ થઈ છે. બાકી જે વિકાસના કામ જે પણ હશે તે અમારા સંગઠનના પ્રમુખ નિકુંજભાઈની મદદથી હું પૂરા કરીશ. ખાસ કરીને જો મહેન્દ્રભાઈ, તમને મતદારો એટલે તમારા ગામના મતદારો તમને ઉપર વિશ્વાસ મૂકીને તમે સરપંચ બનાવ્યા છે, કયા પક્ષની વિચારસરણી સાથે તમે જોડાયેલા છો? મારી વિકાસમાં ભાજપ તરફ મારું દળણ વધારે રહેશે એવું. તો જે રીતે મહેન્દ્રભાઈએ વાત કરી એ રીતે આપણે વાત કરીએ ધામણના જે સંજયભાઈ પારેખ છે. સંજયભાઈ, ખાસ કરીને તમે તમારા ગામનો વિકાસ કઈ રીતે કરશો? કારણ કે સ્વાભાવિક છે કે જે અત્યારે ચૂંટણી જે થઈ હતી એ ચૂંટણી ખૂબ રસપ્રદ હતી અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાં એ પ્રકારની, કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જોખમાં એ પ્રકારે હતી, ત્યારે મતદારોએ તમને મત આપ્યા છે, શું કહેશો? કાયદોનો વ્યવસ્થા એ પરસ્પર ઉમેદવારોની સમજણની વાત છે અને દરેક ઉમેદવાર જો સમજણથી કામ લે તો ગામનો કાયદો અને વ્યવસ્થા સુલેહ અને શાંતિ જળવાઈ રહે. અને પરિણામ આવી ગયું છે. હવે કોઈ જે લોકોએ મને મત આપ્યો એનો જ હું સરપંચ નથી, સમગ્ર ગામના મતદારોનો સરપંચ છું. હું કોઈ એવી વેરભાવથી કોઈની સાથે વર્તીશ નહીં. રહી વાત વિકાસની, તો સતત ભારતીય જનતા પાર્ટીના મારા પ્રમુખ, મારા પારિવારિક મિત્ર નિકુંજભાઈ, પાર્ટીના મારા ધારાસભ્ય શ્રી માન્ય મંત્રી શ્રી, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન અને સહકારથી મારા ગામની તમામ સમસ્યાઓનો નિકાલ કરવા પ્રયત્ન કરીશ. સમાજના હિત માટે, ગામના વિકાસ માટે હું મારું 100% સમર્પણ રાખીશ. તમારું ગામ અંતરિયાળ વિસ્તારમાં છે, કયા પ્રકારનો વિકાસ તમે કરવા માંગો છો? ધામતવણ ગામના ઘણા બધા પ્રશ્નો હતા. વર્ષ 2001 થી 2006 સુધી હું સરપંચ તરીકે રહેલો. 2006 થી 2011 સુધી મારા માતૃશ્રી સરપંચ તરીકે રહેલા. એક્સપ્રેસ હાઈવેના કારણે ઘણા બધા રસ્તાઓ કટ ઓફ થઈ ગયા હતા. થોડા ઘણા રસ્તાનો ઉકેલ આવ્યો છે. હજી હીરાપુર ધામતવણને જોડતો સ્ટેટ હાઈવે 144 નંબર છે, એની પર નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંપર્કમાં રહી માન્ય પ્રદીપસિંહ જાડેજા સાહેબના અને ગુજરાત સરકારના સહકારથી એ રસ્તાનો ઉકેલ ઝડપથી આવે અને ઓવરબ્રિજ અને રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય. તેમજ મારા ગામના અનેક નાના મોટા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવશું. તો આ હતા કે જે ધામણવણ અને મિરોલી ગામના સરપંચ જે નવનિર્વાચિત થયેલા છે અને તેમનું કહેવું છે કે ભાઈ જે ગામના જે વિકાસના જે કામ બાકી છે એ વિકાસના કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. અનુપુર, જે રીતે રાજકોટ જિલ્લાની લગભગ 403 ગ્રામ પંચાયતોની બેઠક હતી, તેમાં આજે રાજકોટ તાલુકાની જે રીતે મતો, જે મતગણતરી પૂર્ણ થઈ છે અને ઉમેદવારો વિજેતા થતા જાય છે, ત્યારે આપણી સાથે કણકોટ ગામના જે સરપંચ તરીકે વિજેતા બન્યા છે તે નાનામાં નાનો ઉમેદવાર હતો અને અમારા ગામનો ખૂબ સાથ સહકાર હતો કે અમારે આ જ ઉમેદવાર જોઈએ અને અમને ખોબલે ખોબલે મત આપ્યા. અમારી પેનલને જીતાડી છે. અમે સમરસ કરવા જતા હતા પણ અમે સમરસને ભાઈ જેમ લડ્યા છે સામે ઉમેદવાર પણ. અને બીજા નંબરમાં અમારા કોઈ પણ જાતના ગામના વિકાસ કરશે તો પણ આ જ લોકો કરશે. આગળ વિકાસ થતા આવ્યા છે, અત્યારે વિકાસ થાય છે. અમારા ગામમાં કોઈ પણ જાતની કોઈ એવી ગડબડ છે નહીં. જે કણકોટ ગામના જે સરપંચ છે તે ઢોલના નિશાન ઉપર વિજેતા બન્યા છે ને ડોલના નિશાન ઉપર વિજેતા બન્યા છે અને ડોલે જે રીતે છે તેમાં ખોબલે ને ખોબલે લોકોએ મત આપ્યા છે અને તેમનો વિજય થયો છે. પણ કંઈક અલગ દેખાઈ રહ્યો છે. લોકો પણ હવે જે બીજા ગામના જે સરપંચો છે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જીનુપુર દ્રષ્ટિએ જોઈએ તો એક પછી એક મતગણતરીના પરિણામો જાહેર થતા રહ્યા છે. હજુ હમણાં જે રીતે આપનું કયું કયું ગામ છે ને કયા સરપંચ તરીકે આપ ચૂંટાઈ આવ્યા છો, શું કહેશો? ચેખલા રાણી. ચેખલા રાણી શારદાબેન સુરેશકુમાર. તમે હવે કયા વિકાસ કાર્યોને ખાસ કરીને પ્રાધાન્ય આપશો? રોડ, લાઇટ બધું સારું કરીશું. ચેખલા રાણીમાં જે મહિલા સરપંચ તરીકે પ્રતિનિધિત્વ મળ્યું છે ને તેમનું નામ શારદાબેન ઠાકોર છે, એટલે કે માત્ર ને માત્ર 15 જેટલી મતની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો. ગામના પ્રાથમિક ગમે એ કામ, અમારું ગામ રોડ રસ્તાથી ગટર લાઈન થી
અને પાણીની લાઈનથી ખૂબ જ હર્ષની લાગણી અનુભવ મારા ગામનો આભાર માનું છું. જિલ્લામાં 403 જે ગ્રામ પંચાયત તેના ઉપર ચૂંટણી જંગ જામ્યો હતો ત્યારે આજે આપ જોઈ શકો છો જે રીતે મોટી સંખ્યામાં અહીંયા લોકો જે રીતે પોતાનો ઉમેદવાર વિજેતા છે તેને અહીંયા વધાવી રહ્યા છે અને જે રીતે ઉમેદવારને ખંભે બેસાડી અને ગામના જે પ્રશ્નો છે તેનું એક નિરાકરણ કાઢવાના પણ પ્રયાસ અહીંયા કરવામાં એક મોટી જવાબદારી સરપંચના શિરે હોય છે. ત્યારે આજે આપ જોઈ શકો છો જે રીતે રાજકોટ તાલુકાના 62 ગામોની આ ચૂંટણી હોય છે, પરંતુ અહીંથી જ પાયાની શરૂઆત થતી હોય છે. શું માનો છો આપ? બસ આ એક જો અત્યારે આપણે જે માહોલ જોઈ રહ્યા છો, જે લોકસભા અને ધારાસભા કરતા પણ લોકોનો ઉમંગ વધી ગયો છે, એનો અર્થ આપણી લોકશાહીમાં જે માઇક્રો લેવલે, જે ગ્રાસરૂટ લેવલે જે નેતાગીરી ઊભી થવી જોઈએ એ વાસ્તવિકતા અત્યારે ફલીભૂત થઈ રહી એવું લાગે છે. આમાં કોઈ એમ કે આ ભાજપના સરપંચો છે, કોંગ્રેસના છે, તો એ ખોટી વાત છે. આમાં લોકોને લોકલ લેવલે જ દરેક ઉમેદવાર લડતો હોય એની કેરેક્ટરિસ્ટિક, એની ક્વોલિટી ઉપર જ લોકોએ મતદાન કર્યું હોય. ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. ચૂંટણી પરિણામોના પટારા ખુલી રહ્યા છે ત્યારે ગોધરા ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ વિજેતા બની ગયા છે. ચૂંટાયેલા સરપંચે કરી વિસ્તારમાં વિકાસની વાત. વાડીપુર ગ્રામ પંચાયત કરી હતી અને હું 481 મતથી વિજય મળ્યું છે. હવે પછી જે વિકાસના કામો છે સાહેબ બાકી રહેલા એ પૂરા કરીશ અને એ લોકોનો સહકાર આપ્યો બધા આભાર માનું. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સુરતમાં કામરેજના સામપુરામાં અને બારડોલીના ભટવાઓમાં સરપંચ પદ માટે ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ. 2 ઉમેદવાર વચ્ચે ટાઈ પડતા સિક્કો ઉછાળી સરપંચ નિમાયા. સામપુરામાં મગનભાઈ સરપંચ પદે નિમાયા. ભટવાઓમાં સિક્કો ઉછાળ્યા બાદ રાજુબેન ચૌધરીને સરપંચ બનાવાયા. વડોદરાની કોટાલી ગ્રામ પંચાયતના વિજેતા પર હુમલાની ઘટના સામે આવી. વિજેતા ઉમેદવારને હુમલાના પગલે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. પરિણામની જાહેરાત બાદ ઘર્ષણ સર્જાયું હોવાની માહિતી સામે આવી, જેમાં હારેલા અને વિજેતા ઉમેદવારના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ગાંધીનગરના આનંદપરામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ રહી છે. અનેક ગામડાઓમાં આજે વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યા છે. ત્યારે આનંદપરાના વિજય સરઘસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યારે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે ભીડને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. પાટણના ચાણસ્માના ઝીલિયા ગામે પણ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. પરિણામ આવ્યા બાદ 2 જૂથો વચ્ચે મતગણતરી કેન્દ્ર બહાર અથડામણની ઘટના બની. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા. રાષ્ટ્રીય ચલણમાંથી 500 અને 1000ની ચલણી નોટો બંધ કર્યાને 50 દિવસ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ નોટબંધી બાદ પ્રવર્તી સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 50 દિવસના સમયની માંગ કરી હતી. આ સમયાવધિ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સ્થિતિમાં કોઈ જ સુધારો જોવા નથી મળ્યો. આઈટી ટીમે અમદાવાદના મેમનગરમાં એક્સિસ બેંકની શાખામાં દરોડા પાડીને જુદા જુદા ખાતાઓમાં જમા થયેલી 90 કરોડની જૂની નોટના પુરાવા એકત્ર કર્યા હતા, જેમાંથી મોટાભાગની રકમ આરટીજીએસથી ટ્રાન્સફર થઈ હોવાનું બહાર આવતા આઈટી ટીમ મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈ જશે. જૂનાગઢ ધોરાજી રોડ ઉપર વોચ ગોઠવીને 14 લાખની રોકડ ઝડપી પાડવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન એક પોશ કારને અટકાવીને કારની તલાશી લેતા કારમાંથી 14 લાખની કિંમતની 2000ની નવી નોટો મળી આવી હતી.